ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સામા પાચમ કે ઋષિ પાચમ માટે એકદમ ઝટપટ અને સ્વાદિષ્ટ એવી સામાની ખીર સાથે ખાવાની મજા આવે એવી ગરમા ગરમ સામાની ફરાળી પૂરી. ઓછા તેલમાં ખાવું હોય તો સામાના પરાઠા બનાવીશું અને મસ્ત મજાની સામાની કે મોરૈયાની ખીચડી તૈયાર કરીશું. તો આ રેસીપીઓ તમને ખૂબ જ ગમશે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય એવી સામાની ખીર. તો હવે સૌથી પહેલાં ઋષિ પાચમ કે સામા પાચમનું વ્રત સામાની ખીર વિના બિલકુલ અધૂરું છે. તો એકદમ સ્વાદિષ્ટ સામાની કે મોરૈયાની ખીર બનાવવા માટે અહીંયા મેં 1/4 કપ મોરૈયો લીધો છે. મોરૈયાને મેં કપડાથી પહેલેથી સારી રીતે સાફ કરી લીધો છે. હવે મોરૈયામાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને આ મોરૈયાને ખીર બનાવવા માટે 10-15 મિનિટ પલાળી દઈશું. થોડો મોરૈયો પલાળી દેશો ને એટલે ખીર એકદમ સરસ અને ફટાફટ બની જશે. તો લગભગ 15 મિનિટ પછી હવે ખીર બનાવવા આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લેશું. કડાઈમાં ખીર બિલકુલ ચોંટે નહીં એના માટે નીચે થોડું 2-3 ચમચી પાણી ઉમેરી દઈએ અને પછી આમાં આપણે અડધા લીટર જેટલું એકદમ તાજું અને મલાઈ કાઢ્યા વિનાનું દૂધ ઉમેરી દઈશું. અહીંયા મેં અડધો લીટર દૂધ સાથે 1/4 કપ જેટલો મોરૈયો લીધો છે. દૂધ આપણે ઉમેરીએ એની સાથે 1/8 ટીસ્પૂન જેટલું અથવા 1 ચપટી જેટલું કેસર ઉમેરી દઈશું. ખીરમાં થોડું કેસર ઉમેરવાથી ખીરની ફ્લેવર એકદમ સરસ લાગે છે, પણ જો તમને કેસરનો સ્વાદ ના ગમતો હોય તો એને સ્કીપ પણ કરી શકાય. તો લગભગ 5-1 મિનિટ જેટલો સમય થયો. દૂધમાં એક બોઇલ આવી ગયો છે અને આપણો મોરૈયો પણ સારી રીતે પલળીને ફૂલી ગયો છે. તો મોરૈયામાંથી બધું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેશું. દૂધને એકવાર મિક્સ કરી લેશું અને પછી આપણે જે મોરૈયો પાણી કાઢીને રાખ્યો છે એ બધો મોરૈયો આ રીતે આપણે દૂધમાં ઉમેરી દઈશું. તો જ્યારે તમે મોરૈયો ઉમેરો ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ રાખવાની અને થોડી વાર આ રીતે ચલાવતા રહેવાનું, જેથી મોરૈયો તળિયે બિલકુલ ના ચોંટે અને દૂધ સાથે સારી રીતે બફાઈ જાય. તો લગભગ 5-1 મિનિટ જેટલો આ મોરૈયાને કૂક થતાં સમય લાગશે. અત્યારે આપણે ખાંડ બિલકુલ નથી ઉમેરવાની. જો તમે શરૂઆતમાં ખાંડ ઉમેરી દેશો તો મોરૈયો પ્રોપર બફાશે નહીં. એટલે દૂધ સાથે પહેલાં મોરૈયાને બાફી લેવાનો. તો આ રીતે થોડી વારે સાઈડ પર જે મલાઈ બને એને સ્ક્રેપ કરતાં ખીરમાં મિક્સ કરતા જવાની. અને હવે તમે અહીંયા લગભગ 5 મિનિટ પછી જુઓ આપણો જે મોરૈયો છે ને એ એકદમ સારી રીતે દૂધ સાથે બફાઈ ગયો છે અને દાણા જે છે એ દૂધમાં રીતે ઉપર દેખાવા માંડ્યા છે. મોરૈયાના દાણાને આ રીતે આપણે હાથમાં લઈ અને ચેક કરીએ તો તમે જુઓ એકદમ સરસ મેશ થઈ જાય છે, એકદમ ગળી ગયો છે. તો બસ ખીર માટે આપણે આ જ રીતનો બફાયેલો મોરૈયાનો દાણો જોઈશે. હવે આપણે આ સમયે આમાં ખાંડ ઉમેરી દઈએ. હું અહીંયા 1/4 કપ જેટલી ખાંડ ઉમેરું છું. ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. આ રીતે ખાંડ ઉમેર્યા પછી ખીરને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીએ. 2 મોટી ચમચી જેટલા મેં બદામના ટુકડા લીધા અને 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા લીધા છે. 1 મોટી ચમચી જેટલા પિસ્તાની ફ્લેક્સ ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું. તમને એલચીનો સ્વાદ ના ભાવતો હોય તો એલચીને સ્કીપ પણ કરી શકાય. હવે એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને બધી ખાંડ સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ. તો લગભગ આ ખીરને બનતા ટોટલ 10-1 મિનિટ જેટલો સમય લાગ્યો છે. 10 મિનિટમાં આપણી ખીર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. આ ખીર પ્રોપર બની કે નહીં એને ચેક કરવા ચમચાથી આ રીતે ખીરને નીચે પાડો તમે, તો તમે જુઓ દૂધ અને મોરૈયો બંને એકસાથે નીચે પડે છે. તો એકદમ પરફેક્ટલી ખીર તૈયાર થઈ ગઈ એની આ નિશાની છે. આ ખીર થોડી ઠંડી થશે ને એટલે હજી ખાટી થશે. એટલે તમારે જેટલી ખાટી ખીર જોતી હોય એને કરતાં થોડી પતલી હોય ત્યારે ગેસને બંધ કરી દેવાનો. તો આપણી આ ખીર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી ખીરને આપણે સાઈડ પર રાખી દઈશું. તો હવે બનાવીએ ખીર સાથે ખાવાની મજા આવે એવી ગરમા ગરમ ફરાળી સામાની પૂરી. એકદમ નવી ફરાળી પૂરી બનાવીએ છીએ. આ ફરાળી પૂરી આપણે સામામાંથી બનાવીશું. તો 1 કપ કે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લો અને એ વાટકી કે કપના માપ પ્રમાણે તમે મોરૈયો લઈ લો. અહીંયા મેં 1 કપ મોરૈયાને સારી રીતે ધોઈ અને 2 કલાક માટે પાણીમાં પલાળી દીધો હતો. પલાળેલો મોરૈયો તમે જોઈ શકો છો સારી રીતે ફૂલી ગયો છે. મોરૈયામાંથી આપણે બધું પાણી કાઢી લેશું અને હવે આપણે જે પાણી કાઢેલો મોરૈયો છે એને પૂરી લોટ બનાવવા માટે મિક્સર જારમાં ઉમેરી દઈશું.
તો હું તમને જે પૂરી બનાવવાની રીત બતાવું છું ને એનાથી પૂરી ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે અને એક એક પૂરી તમારી ફૂલીને દડા જેવી તૈયાર થશે. અહીંયા તમે જુઓ મેં બધો મોરૈયો મિક્સર જારમાં ઉમેરી દીધો. પાણી ઉમેર્યા વગર આને આપણે પીસી લેશું. તો જો ના પ્રોપર પીસાતું હોય તો તમે 2-3 ચમચી જેટલું પાણી વાપરી શકો છો. પણ સરસ પલાળેલો મોરૈયો હશે તો એ આ રીતનો એકદમ સરસ તરત જ પીસાઈ જશે. હવે તમે જુઓ આ તો આપણું બેટર બની ગયું. આપણે અહીંયા પૂરી બનાવવા માટે લોટ બાંધવાનો છે. તો આ બેટરમાંથી લોટ તૈયાર કરવા માટે અને પૂરીને ખાવામાં એકદમ પોચી બનાવવા માટે આપણે એક પેન લેશું અને પેનમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. તો થોડું ઘી ઉમેરવાથી આપણી પૂરી ખાવામાં એકદમ પોચી બનશે. અને હવે આપણે એમાં જે બેટર તૈયાર કર્યું ને સામાનું એ બધું ઉમેરી દઈશું. સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે સિંધાળું મીઠું ઉમેરી દઈશું. તો આ રીતે આપણે જે આમાં પાણીનો ભાગ છે મોરૈયાને થોડો કૂક કરી અને દૂર કરવાનો છે. તો તમે જુઓ આપણું મોરૈયાનું બેટર તરત જ આ રીતે થીક થવા માંડ્યું છે. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં આપણો મોરૈયો જે છે એનું જે બેટર છે એમાંથી લોટ આપણો તૈયાર થઈ જશે. અને તમે આ રીતે પૂરી માટે લોટ તૈયાર કરશો ને તો લોટમાં થોડી ચિક્કાશ પણ આવશે, કેમ કે મોરૈયાનો લોટ જે કોરો હોય એ થોડો આ રીતે બફાઈ જાય તો એમાં સરસ ચિક્કાશ આવી જાય અને આપણે પૂરીને એકદમ આસાનીથી બનાવી શકીએ. તો લગભગ 2 મિનિટ પછી તમે જુઓ આપણો લોટ પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે. પણ હજી આ સ્ટેજ પર ફ્લેવર માટે 1 નાની ચમચી જેટલો મરીનો ભૂકો ઉમેરી દેશો. તમારે અહીંયા વાટેલા આદુ મરચાં અને કોથમીર ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. હું અત્યારે આ પૂરીને ફક્ત મીઠા અને મરીવાળી જ તૈયાર કરું છું. તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવું આપણું લોટ તૈયાર થઈ ગયો છે. હું તમને આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈને બતાવું ને તો તમે જુઓ આ રીતે બિલકુલ હાથમાં ચોંટતું નથી અને એકદમ સરસ આપણો જેવો રોટલીનો લોટ હોય એ રીતનું સોફ્ટ થઈ ગયું છે. તો મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈએ. લગભગ 2 થી 3 મિનિટ જેવું અથવા હાથેથી ટચ કરી શકીએ એટલું મિશ્રણ ઠંડુ થાય ને પછી આ રીતે આપણે એને થોડું મસળી અને સ્મૂથ કરી લેશું. અને હલકું એવું આપણું મિશ્રણ સ્મૂથ થાય એટલે આ રીતે આપણે પૂરી બનાવવા માટે નાની નાની સાઇઝના લુવા કરી લેશું. આ પૂરી આજે આપણે પૂરી વણવાની ઝંઝટ વગર બનાવવાના છીએ. તો એ કેવી રીતે બનાવીશું? તો એના માટે અહીંયા મેં પ્લાસ્ટિક શીટ લીધી છે અને એમાં આપણે થોડું એવું ઘી લગાવી દઈશું. હું અહીંયા તમને પૂરી બનાવવાની 2 રીત બતાવું છું. તમને કઈ ગમે એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અહીંયા આપણે પ્લાસ્ટિક શીટના બંને ભાગમાં થોડું થોડું ઘી લગાવી દીધું. આપણો લોટ જે છે ને એ એકદમ સોફ્ટ છે એટલે તમે આ રીતે આંગળીઓની મદદથી જ આ રીતે થોડી થોડી પૂરીને આ રીતે કરશો એટલે પૂરી એકદમ સારી રીતે વણાઈ જશે. અને જ્યારે સરસ પૂરી વણાઈ જાય ને ત્યારે હલકા હાથે ઉપરની શીટ કાઢી લેવાની અને પછી આ રીતે પ્લાસ્ટિકની શીટનો જે બીજો ભાગ છે એને હાથમાં લઈ અને પૂરીને હાથમાં લઈ લેવાની. તો આ પૂરી એકદમ પતલી નહીં બનાવવાની, થોડી તમારે જાડી રાખવાની અને આ પૂરી તમારે ત્યારે જ તૈયાર કરવાની જ્યારે તમારે એને તળવી હોય. હવે પૂરી બનાવવા બીજી રીત પણ બતાવી દઉં. તો એના માટે લુવાને સેમ બંને બાજુ પ્લાસ્ટિકની શીટમાં ઘી લગાવી વચ્ચે રાખી દેવાનું અને પછી આ રીતનો કોઈ લીસો વાટકો કે ડીશ લઈ એને આ રીતે પ્રેસ કરી દેવાનું. તો આ રીતે પણ તમે પૂરીને તૈયાર કરી શકો છો. હવે આપણી પૂરીઓ તો એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે. આ પૂરીને તળવા માટે અહીં અમે તેલને ગરમ કરવા રાખી દીધું હતું. તેલ ગરમ થાય ને એટલે થોડું આ રીતે મિશ્રણ લોટ આપણે જે તૈયાર કર્યો એને આપણે ગરમ તેલમાં ઉમેરીશું. તો તમે જુઓ લોટને તેલમાં ઉમેરતા તરત જ એ ઉપર આવી જાય છે. તો બસ આ રીતનું આપણે મીડિયમ ગરમ તેલ જોઈશે. તો હવે પૂરીને હંમેશા આપણે હાઈ ગેસની ફ્લેમ પર તળવાની, જેથી એકદમ સરસ ફૂલીને પૂરી તૈયાર થાય. તો પૂરીને તમે ગરમ તેલમાં ઉમેરી દો ને પછી એને આ રીતે થોડી ઉપર આવવા દેવાની. પછી આ સામાની પૂરી છે એટલે એની જાતે એકદમથી નહીં ફૂલે. આ રીતે તમારે હલકા હાથે પૂરી તૂટે નહીં એ રીતે ઝારાથી પ્રેસ કરતાં કરતાં પૂરીને સારી રીતે ફૂલાવી દેવાની. પૂરી ફૂલે ને પછી આ રીતે તમારે સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ થોડી વાર માટે એને થવા દેવાની. વધુ પડતી આને કડક નહીં કરવાની. બસ બંને બાજુ અડધી મિનિટ જેવી પૂરી થાય ને એટલે તરત જ એને તેલમાંથી કાઢી લેવાની. તો તમે જો એકદમ સરસ ખાવામાં પોચી અને સ્વાદમાં સુપર ટેસ્ટી સામાની પૂરી તૈયાર થઈ ગઈ છે. તો આપણે પૂરી અને ખીરને સર્વ કરી દઈશું. તો ખીરને આ રીતે મેં વાટકામાં કાઢી લીધી અને ઉપરથી આપણે એને પિસ્તાની ફ્લેક્સ અને કેસરથી ગાર્નિશ કરી દઈશું.
તો હવે બનાવીએ ફરાળી સામાના પરાઠા. જો ખીર સાથે તમને પૂરી ના ખાવી હોય તો ઓછા તેલમાં પરાઠા પણ બનાવી શકાય. મોરૈયાના પરાઠા એકદમ નવી રીતે અને સ્વાદિષ્ટ મોરૈયાના પરાઠા બનાવવા માટે આપણે અહીંયા મિક્સર જારમાં અડધા કપ જેટલો મોરૈયો લેશું અને આ રીતે સરસ મોરૈયાનો પાવડર કરી લેશું. તો અહીંયા મેં સરસ મોરૈયાનો પાવડર કરી લીધો છે. હવે આપણે અડધો કપ મોરૈયા લીધો છે તો એની સાથે 1.5 કપ જેટલું પાણી લેશું અને પાણીને આપણે એકદમ સારી રીતે ઉકળવા દેશું. આપણું પાણી ઉકળે એની સાથે આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના લીલા મરચાં ઉમેરી દઈશું. તમે આ પરાઠામાં લીલા મરચાં ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકાય. 5 થી 6 નંગ જેટલા મીઠા લીમડાના પાનને સમારીને ઉમેરીશું અને સાથે અડધી ચમચી કરતાં પણ ઓછું નમક ઉમેરી દઈશું. નમક તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. હવે બધું બરાબર મિક્સ કરી સરસ પાણીને ઉકાળી લેશું. તો 3-4 મિનિટમાં સરસ પાણી ઉકળે એટલે આપણે જે મોરૈયાનો પાવડર તૈયાર કર્યો એને ઉમેરી દઈશું અને એને ગરમ પાણી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો લગભગ 2 જ મિનિટમાં એકદમ સરસ જે મોરૈયાનો પાવડર છે એ બધા પાણીને એબ્ઝોર્બ કરી લેશે. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ મોરૈયાએ બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે. હવે આ મોરૈયાને 2 મિનિટ તમે કૂક થવા દેશો ને એટલે આ રીતનો એકદમ સરસ ડ્રાય થઈ જશે. તો અહીંયા આપણો મોરૈયાનો લોટ બિલકુલ તૈયાર છે. તો હવે આને આપણે એક બોલમાં લઈ લેશું જેથી આપણો મોરૈયાનો લોટ સરસ ઠંડો થઈ જાય. તો બોલમાં નીચેની સાઈડ થોડું એવું ઘી લગાવી દેશું જેથી મોરૈયો આપણો બહુ વધારે પડતો ચોંટે નહીં. અને હવે આપણો જે ગરમ મોરૈયો છે એને આ રીતે આપણે મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું જેથી મોરૈયો એકદમ જલ્દીથી ઠંડો થઈ જાય. તો આ રીતે થોડો મોરૈયાને ફેલાવી 2-3 મિનિટ માટે ઠંડો થવા દઈએ. તો હલકો મોરૈયો ઠંડો થાય એટલે આપણે આમાં 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું ઉમેરીશું. અહીંયા હું બટેટું અને શિંગદાણાનો ભૂક્કો બંને ઉમેરવાની છું. જો તમે બટેટું અને શિંગદાણા ના ખાતા હોય તો આને સ્કીપ પણ કરી શકાય. 1/4 કપ જેટલો શેકેલા શિંગદાણાનો ભૂક્કો લીધો છે. સાથે અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર અને થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને પરાઠા માટેનો લોટ બિલકુલ તૈયાર છે. તો હવે આપણે પરાઠા બનાવવા માટે તૈયાર કરેલા લોટમાંથી આ રીતે રોટલી કરતાં થોડું મોટું લુવું લઈ અને આ રીતનું એક લુવું તૈયાર કરી લેશું. તમે જો આ લોટ ઠંડો થશે એટલે આ રીતનો એકદમ સરસ કોરો પડી જશે. જો લોટ કોરો ના પડતો હોય અને મોઇશ્ચર હોય તો તમે આમાં થોડો રાજગરાનો લોટ ઉમેરી શકો છો. હવે પરાઠા બનાવવા માટે મેં આ રીતે એક પ્લાસ્ટિકની બેગ લીધી છે. એને આપણે બંને બાજુ ઘીથી સારી રીતે ગ્રીસ કરી દઈશું જેથી આપણું પરાઠું એકદમ આસાનીથી ફટાફટ અનમોલ્ડ થઈ જાય. તો આ રીતે ઘી લગાવ્યા પછી આ રીતે આપણે પરાઠા પર બીજો પ્લાસ્ટિકનો શીટ રાખી અને પ્લેટથી આ રીતે પ્રેસ કરી દઈશું. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણું પરાઠું તૈયાર થઈ ગયું છે. હલકા હાથે પ્લાસ્ટિકને આ રીતે આપણે ઉપર કરી દઈશું અને અહીંયા આ પરાઠાને આ રીતના સહેજ એવા તમારે જાડા રાખવાના. તો આ પરાઠાને આપણે શેકવા માટે તવા પર લઈ લેશું. પરાઠાને શેકવા માટે આપણે અહીંયા આ રીતની નોનસ્ટિક પેન લેશું અને પેનમાં નીચે આ રીતે ઘી લગાવી દઈશું. તો અડધી ચમચી જેટલું ઘી લગાવ્યું છે અને આ રીતે આપણે પરાઠાને તવા પર રાખી અને ઉપરનું પ્લાસ્ટિક હટાવી દઈશું. હવે આપણું એક પરાઠું થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા બીજા પરાઠાને તૈયાર કરી લઈએ. તો એ જ રીતે આપણે જેમ પહેલું પરાઠું બનાવ્યું એ જ રીતે બંને બાજુ ઘી લગાવી લુવાને આ રીતે રાખી અને એને ડીશથી આ રીતે પ્રેસ કરી દેશું. અને જો પરાઠું ક્યાંયથી પણ તમને જાડું લાગે તો આ રીતે હાથની મદદથી પણ તમે આ પરાઠાને ફેલાવી અને એક સરખું કરી શકો છો. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણું બીજું પરાઠું પણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જે પહેલું પરાઠું રાખ્યું એની સાઈડને ચેન્જ કરીએ. તો લગભગ 3-1 મિનિટ જેટલો સમય થયો છે એક પરાઠાને એક બાજુથી થતાં. તો હવે આ પરાઠાની સાઈડને ઉપરની સાઈડ થોડું ઘી લગાવી અને ચેન્જ કરી દેશું. તો તમે જુઓ કેવો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો અને બહુ જ સરસ ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી આ પરાઠા બને છે. તો હવે બીજી બાજુ પણ 2-3 મિનિટ પરાઠાને થવા દેશું. તો હવે અહીંયા 2-3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું પરાઠું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો તૈયાર કરેલા પરાઠાને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે આપણે બીજા પરાઠાને પણ શેકી લેશું. તો ફરી આ રીતે પેનમાં થોડું ઘી લગાવી અને આપણે પરાઠાને ઘી પર આ રીતે રાખી દઈશું અને બંને બાજુથી આ રીતે સરસ ક્રિસ્પી પરાઠા થાય ત્યાં સુધી થવા દેશું.
તો હવે અહીંયા મેં બિલકુલ એ જ રીતે બધા પરાઠાને તૈયાર કરી લીધા છે. તો તૈયાર કરેલી મોરૈયાની ખીર સાથે આપણે ગરમા ગરમ પરાઠાને સર્વ કરી દઈએ. તો હવે બનાવીએ એકદમ નવી ટ્રીક સાથે ઘરમાં બધાને ભાવે એવી સામાની કે મોરૈયાની ખીચડી. તો હવે સૌથી પહેલાં સામા પાચમ કે ઋષિ પાચમ માટે મોરૈયાની ખીચડી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ મોરૈયો લીધો છે. આને સામો કે મોરૈયો કહેવામાં આવે છે. કરિયાણાવાળાની દુકાને એકદમ આસાનીથી મળી જાય. હવે આ મોરૈયાને પાણી ઉમેરી એકદમ સારી રીતે ધોઈ લેશું. તો દાણો એકદમ ઝીણો હોય એટલે તમારે આ રીતે પાણી ઉમેરી સારી રીતે ધોઈ લેવાનો અને પછી આમાં પાણી ઉમેરી અને આને આપણે 15થી 20 મિનિટ પલાળી દઈશું. મોરૈયાને થોડો પલાળશો ને તો દાણો એકદમ સરસ બફાઈને ફૂલી જશે. તો હવે આપણો મોરૈયો પલળે ત્યાં સુધીમાં આપણે દૂધીને ખમણી લેશું. આ ખીચડીમાં દૂધીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અહીંયા મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે. તો આપણે જે દૂધીનો હલવો કરવા માટેનું ખમણ લેતા હોઈએ ને એ જ ખમણીથી આપણે આ દૂધીને ખમણવાની છે. તમે જુઓ સરસ દૂધીને મેં ખમણી લીધી છે. હવે મોરૈયાની ખીચડી આપણે ફટાફટ બની જાય એના માટે એને કુકરમાં બનાવીશું અને આ ખીચડીનો સ્વાદ 100 ગણો વધારવા માટે એને ઘીમાં વઘારીશું. તો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું અને ઘી સરસ ગરમ થાય એટલે 1 સૂકું લાલ મરચું, 1 નાનો તજનો ટુકડો, 2 લવિંગ અને સાથે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું. આ ખીચડીમાં તજ લવિંગનો સ્વાદ એકદમ સરસ લાગશે તો તમે જરૂરથી ઉમેરજો. 10 થી 12 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું. 2 મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અને એકદમ સરસ વઘારને સાંતળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વઘાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. અહીંયા તમારે આખા મરીના દાણા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. હવે આ વઘાર સરસ થઈ જાય એટલે આપણે જે દૂધીનું ખમણ કરીને રાખ્યું છે એને ઉમેરી દઈશું અને દૂધીના ખમણને એકદમ સારી રીતે ઘી સાથે 2 થી 3 મિનિટ સાતળી લેશું. ઘી સાથે સતળાયેલી દૂધીનો સ્વાદ ખીચડીમાં એકદમ સરસ લાગશે. તો 2 થી 3 મિનિટ માટે દૂધીને આ રીતે સાતળવાની. તો અહીંયા તમે જુઓ 2-3 મિનિટ પછી આપણી દૂધી સરસ સતળાઈ ગઈ છે. તો બિલકુલ એ જ રીતે આપણે મોરૈયાને પણ ઘીમાં 2 થી 3 મિનિટ સાતળશું. તો પલાળેલા મોરૈયામાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને મોરૈયાને આપણે દૂધી સાથે મિક્સ કરી લેશું. તો તમે આ રીતે ખીચડી બનાવશો ને તો ખીચડી તળિયે બિલકુલ ચોંટશે પણ નહીં અને એકદમ સરસ પરફેક્ટ તૈયાર થશે. તો હવે તમે જુઓ એકદમ સરસ મેં મોરૈયાને આ રીતે દૂધી સાથે મિક્સ કરી દીધો છે. હવે આપણે આમાં પાણી ઉમેરવાનું છે. તો અહીંયા આપણે ખીચડીને એકદમ સરસ લચકા જેવી બનાવીશું. તો પાણી અહીંયા જેટલો મોરૈયો લીધો એના 4 ગણું લેશું. તો જે વાટકી કે જે કપથી તમે મોરૈયો લીધો હોય એ જ 4 વાટકી કે 4 કપ તમારે પાણી લઈ લેવાનું. તો અહીંયા મેં અડધા કપ મોરૈયા સાથે 2 કપ જેટલું પાણી લીધું છે. હવે અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું અને સાથે અડધી ટીસ્પૂન કરતાં થોડું ઓછું સિંધાળું મીઠું ઉમેરીશું. તો મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. હવે બધું બરાબર મિક્સ કરી લઈએ અને આ જે પાણી છે એને એકદમ સારી રીતે ઉકળવા દેશું. તો આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય અને આપણું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે મોરૈયામાં ઉમેરવા માટેનું દહીં તૈયાર કરીશું. અહીંયા મેં અડધો કપ દહીં લીધું છે. દહીંને આ રીતે સરસ ફેટી લેવાનું. અહીંયા તમે દહીંના બદલે જો ઘરમાં છાશ હોય તો છાશનો પણ ઉપયોગ કરી શકો છો. છાશ લેતા હોય તો 3 કપ પાણી અને તમારે 2 વાટકી છાશ એ રીતે લઈ લેવાનું. તો આ રીતે સરસ મેં દહીંને ફેટી લીધું છે અને તમે જુઓ અહીંયા આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. પાણી સરસ ગરમ થાય પછી જ આપણે એમાં દહીં ઉમેરવાનું. તો જે અડધો કપ દહીં લીધું છે એને ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું અને દહીં ઉમેર્યા પછી થોડીવાર આ રીતે ચલાવતા રહેશું જેથી દહીં બિલકુલ ફાટે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો દહીં સારી રીતે મિક્સ થઈ ગયું અને આ રીતે સરસ પાણીમાં બબલ આવવા માંડ્યા છે. તો હવે ઢાંકણ લગાવી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 જ વિસલ કરીશું. તો અહીંયા કુકરમાં 2 વિસલ થઈ ગઈ એટલે કુકરને મેં બંધ કરી દીધું અને કુકરનું પ્રેશર એની જાતે પૂરું થવા દીધું. હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લેશું. તો તમે જુઓ એકદમ મસ્ત આપણો મોરૈયાનો દાણો બફાઈ ગયો છે અને બહુ સરસ ખીચડી તૈયાર થઈ ગઈ છે. આ ખીચડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ખીચડી બની જાય પછી ઉપરથી 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને એકદમ સારી રીતે ખીચડીને મિક્સ કરી લેશું.
તો ઉપરથી તમે લીંબુ અને ખાંડ ઉમેરશો, એનો સ્વાદ બહુ સારો લાગશે. તો અહીંયા મેં સરસ ખીચડીને મિક્સ કરી દીધી છે. તૈયાર થયેલી ગરમા ગરમ ખીચડીને આપણે સર્વિંગ બોલમાં લઈ લેશું. તમે આ ખીચડીને દહીં સાથે કે કઢી સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે. ફરાળની રાજગરાની કે સિંગની કઢી સાથે તમે આ ખીચડીને ખાઈ શકો છો. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સ્વાદિષ્ટ મોરૈયાની ખીચડી બિલકુલ તૈયાર છે. તમે આ રીતે આ ખીચડીની રેસિપીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.